નમસ્કાર મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મારા વાલા ખેડૂત મિત્રો, તો આજે આપણે વાત કરવાની છે ખેડૂતોને મળશે 3000 રૂપિયાનું પેન્શન। અને એ પેન્શન તમને કેવી રીતે મળશે, ક્યાં ફોર્મ ભરવું, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। તો હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમે સંપૂર્ણ વિડીયો મારો જોશો એટલે ડિટેલમાં તમને ખબર પડી જશે કે ફોર્મ ક્યાં ભરવું, કેટલા વર્ષનાને પેન્શન મળે છે। તો સંપૂર્ણ હું આ વિડીયોમાં તમને અપડેટ આપવાનો છું। તો મારા વાલા ખેડૂત મિત્રો, ક્યારેય વિચાર્યું છે કે ખેતી કર્યા બાદ વૃદ્ધાવસ્થામાં શું થશે? કમાણી ઘટી જાય, શરીર કામ ન કરે અને ઘરના ખર્ચા તો યથાવત રહે। એ સંજોગોમાં ખેડૂતોનો સહારો આપવા માટે સરકારે એક યોજના શરૂ કરી છે, પીએમ કિસાન માનધન યોજના। 2025માં યોજના શરૂ કરી। આ યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 પેન્શન મળશે, એટલે કે વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા અને માન સન્માન સાથેનું જીવન જીવવાની તક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ યોજના ખાસ કરીને નાના અને શ્રીમંત ખેડૂતો માટે છે। ઉંમર વધતી જાય ત્યારે ખેતી કરવી મુશ્કેલ બની જાય છે। એ સમયે આ યોજના ખેડૂતોને દર મહિને નિશ્ચિત આવક 3000 આપીને જીવન સરળ બનાવે છે। વૃદ્ધાવસ્થામાં ઘણીવાર ખેતી ચાલુ રાખવી મુશ્કેલ બની જાય છે, આવક ઓછી થતી જાય છે અને જીવનમાં તકલીફો વધતી જાય છે। ખેડૂતોને ગૌરવપૂર્વક જીવન જીવવામાં મદદ કરવા અને વૃદ્ધાવસ્થામાં હાથ ખાલી ન રહે એ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। એ એક એવો સહારો છે જે ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં નિશ્ચિત આવક આપે છે। આ યોજનામાં માત્ર એવા ખેડૂતો અરજી કરી શકે છે જેમની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે, ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ખેડૂત તરીકે ઓળખાણ હોવી આવશ્યક છે। આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીનનો દાખલો જેવા દસ્તાવેજો અરજી સાથે જોડવા પડે છે। જો ખેડૂત 18 વર્ષની ઉંમરે યોજનામાં જોડાય છે તો તેને દર મહિને 55 રૂપિયા જમા કરવાના રહે છે। સરકાર પણ એટલી જ રકમ ખેડૂતના ખાતામાં જમા કરે છે। ઉંમર વધતી જાય તેમ રકમ પણ વધે છે અને 40 વર્ષની ઉંમરે દર મહિને 200 રૂપિયા સુધી જમા કરવા પડે છે। પરંતુ જ્યારે 60 વર્ષની ઉંમર થાય છે ત્યારે આ યોજના અંતર્ગત દર 3 મહિને 1000 રૂપિયા પેન્શન મળે છે। આ યોજના હેઠળ ખેડૂતને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને પેન્શન મળે છે। ખેડૂત દ્વારા ભરાયેલી રકમ જેટલી જ સરકાર પણ ભરે છે, એટલે કે બમણો ફાયદો મળે છે। જો ખેડૂતનું અવસાન થાય તો તેની પત્ની અથવા પરિવારના સભ્યને પણ આ પેન્શન ચાલુ રહે છે। સૌથી મોટી વાત એ છે કે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે। આ યોજનામાં જોડાવા માટે 2 રીતો છે। એક તો સીધી સત્તાવાર વેબસાઇટ PMKMY ગવર્મેન્ટ ઇન પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવું અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરવા। બીજી રીત એ છે કે નજીકના કૃષિ વિભાગ કે કોમન સેન્ટર પર જઈને ફોર્મ ભરીને સબમિટ કરવું। બંને રીતે પ્રક્રિયા સરળ અને સહેલી છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, તમને સમજાઈ ગયું હશે કે કોણ આ પેન્શનનો લાભ લઈ શકે, કેવી રીતે લઈ શકે। સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોમાં આપી છે। તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। હવે મળશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।